નલિયાના પિંગલેશ્વર દરિયા કિનારે આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાયો હતો. સાંભળીએ એક વિશેષ અહેવાલ. પિંગલેશ્વર ખાતે આજે એર શોને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પિંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી સુખોઈ અને જેગુઆર વિમાનોએ ઉડાન ભરી આકાશને તિરંગા રંગથી ભરી દીધું હતું. પાયલટના અવનવા કરતબથી પ્રેક્ષકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને ભારતીય વાયુસેનાને બિરદાવી હતી. સૂર્યકિરણ એરોબેટિક ટીમના ગ્રુપ કેપ્ટન કાર્તિકે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ ધોરડોના સફેદ રણમાં યોજાનાર એર શો વિશે માહિતી આપી હતી. एशिया के एकलौते 9 एयरक्राफ्ट एरोबैटिक टीम को देख पाओगे. फर्स्ट हाफ में सारे 9 जहाज आप देखोगे एक साथ उड़ान भरेंगे और अलग अलग फॉर्मेशन में. एंड उसके बाद सेकेंड पार्ट ऑफ शो में हम लोग छोटे छोटे एलिमेंट्स में अलग अलग मैनूवर्स करते हैं, जैसे कि हार्ट, डीएनए मैनूवर, 2+2 क्रॉस और ऐसे कुछ. ये हमारे लिए गर्व की बात है कि हम भुज में पहली बार तिरंगे कलर के साथ डिस्प्ले कर रहे हैं 15 साल बाद. जो ये तिरंगा कलर हमने इंडिजियसली डेवलप किया है विद इन इंडियन एयरफोर्स, मेड इन इंडिया और आत्मनिर्भरता को करते हुए. 1996માં સ્થાપિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની એકમાત્ર એરોબેટિક ટીમ છે જેણે અત્યાર સુધીમાં ભારતમાં 500 થી વધુ પ્રદર્શનો કર્યા છે. વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ એરોબેટિક ટીમોમાંથી આ ટીમની ગણના થાય છે. પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ.